ચાલો તો દાખલા તરફ જઈએ. તો પહેલાં ઇઝી દાખલાથી સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાયનો 12.9. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક થર્મોડાયનેમિક તંત્રને તેની પ્રારંભિક અવસ્થાથી વચગાળાની અવસ્થા સુધી રેખીય પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે છે. એટલે પ્રારંભિક અવસ્થાથી અને કંઈક બીજી અવસ્થાઓમાં ફેરવવાની છે. બરાબર. ત્યારબાદ તેનું કદ E થી F સુધી સમદાબ પ્રક્રિયા દ્વારા ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લાવવામાં આવે છે. તો E થી F સુધી સમદાબ પ્રક્રિયા. બરાબર. જો આ જે આલેખ છે એમાં દબાણ અચળ સમદાબ પ્રક્રિયામાં તમને આલેખ કરાયો હતો. બરાબર. તો E થી F સુધી સમદાબ પ્રક્રિયા જે છે બરાબર એ સમદાબ પ્રક્રિયા દ્વારા તેનું કદ જે છે એ ઘટાડવામાં આવે છે. ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લાવવામાં આવે છે. એટલે કદ જે છે એ ફરી પાછું અહીંયા 2 મીટર ક્યુબ આપ્યું છે એટલું લાવવામાં આવે છે. વાયુ દ્વારા D થી E થી F D થી E થી F સુધીમાં થયેલ કુલ કાર્ય ગણો. તો આપણે એવું ભણી ગયા છીએ કે P વિરુદ્ધ V ના આલેખનું ક્ષેત્રફળ P વિરુદ્ધ V ના આલેખનું ક્ષેત્રફળ કાર્ય આપે છે. P વિરુદ્ધ V ના આલેખનું ક્ષેત્રફળ આપણને કાર્ય આપે. બરાબર. તો પહેલા D થી E પ્રક્રિયા થાય તો એમાં ક્ષેત્રફળ આટલું આવે તો આપણને આટલું કાર્ય મળે. પછી E થી F પ્રક્રિયા થાય તો એમાં ક્ષેત્રફળ આટલું આવે તો E થી F પ્રક્રિયાનું કાર્ય મળે. બરાબર. આમાં કદ વધે છે એટલે તંત્ર જે છે બરાબર તંત્ર વડે કાર્ય થાય. આમાં તંત્ર પર કાર્ય થાય, કદ ઘટે છે. કદ વધે તો તંત્ર વડે કાર્ય થાય એટલે આ જે પ્રક્રિયા છે એમાં તંત્ર વડે કાર્ય થાય છે અને આ જે પ્રક્રિયા છે એમાં તંત્ર પર કાર્ય થાય છે. તંત્ર વડે કાર્ય થાય ધન હોય, તંત્ર પર કાર્ય થાય ઋણ હોય તો આપણે શું કરવું પડે કે પહેલું કાર્ય શોધીને એમાંથી બીજું કાર્ય એ બાદ કરવું પડે. અથવા એવું ન કરવું હોય તો આટલો જે વિસ્તાર છે આનું ક્ષેત્રફળ ગોતી લઈએ તો આ આપણને શું આપે? પરિણામી કાર્ય આપશે. બરાબર. તો પરિણામી કાર્ય આપણે જ લઈ લઈએ સીધું. તો આવશે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ. તો હાફ ગુણ્યા પાયો એટલે 5 - 2 ગુણ્યા વેધ એટલે 600 - 300. ચલો હાફ ગુણ્યા આ 3 અને આ થઈ જાય 300 એટલે થઈ જાય 150 ગુણ્યા 2 સોરી 300 ભાગ્યા 2 ગુણ્યા 3 એટલે 150 ગુણ્યા 3 તો 450 જૂલ. બરાબર. તો આ રીતે આપણે પરિણામી કાર્ય સીધું મળે. તો ચોખ્ખું કાર્ય તમને કીધું હોય તો તમારે ડાયરેક્ટ શું લઈ લેવાનું? આલેખમાં જેટલું ક્ષેત્રફળ ઘેરાય છે બરાબર એટલું ક્ષેત્રફળ ગોતી લેવાનું એ તમને ચોખ્ખું કાર્ય આપે. ઓકે. ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 12.8. એક ઇલેક્ટ્રિક હીટર તંત્રને 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે. તો ઉષ્મા પૂરી પાડે છે મતલબ કે તંત્ર દ્વારા ઉષ્માનું શોષણ થાય છે. તો શોષાયેલી ઉષ્મા ધન હોય 100 વોટ મતલબ કે 100 જૂલ પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં 100 જૂલ ઉષ્મા પૂરી પાડે. જો તંત્ર 1 સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરતું હોય તો કાર્ય તંત્ર વડે કાર્ય થાય છે. તંત્ર વડે કાર્ય થાય ધન 75 જૂલ. તો તંત્ર છે 1 સેકન્ડમાં એટલે 75 જૂલ પર સેકન્ડ. 1 સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરે મતલબ કે તંત્ર જે છે એ 75 જૂલ ઉર્જા કાર્ય કરવામાં વાપરે. તો તેની આંતરિક ઉર્જાનો વધારવાનો દર કેટલો હશે? તો આંતરિક ઉર્જા જે છે એ આપણે ગોતવાની. તો થર્મોનો પ્રથમ નિયમ એપ્લાય કરીએ. પ્રથમ નિયમ મુજબ શોષેલી ઉષ્મા છે એમાંથી થોડુંક કાર્ય થાય ને બાકીની ઉષ્મા છે આંતરિક ઉર્જામાં સંગ્રહ પામે. તો U બરાબર Q - W. ચલો આ છે 100, W છે 75 એટલે આંતરિક ઉર્જા થશે 25 જૂલ પર સેકન્ડ. 1 સેકન્ડમાં 25 જૂલ ઉર્જા જે છે એ આંતરિક ઉર્જામાં સંગ્રહ પામે. ઓકે. ચાલો તો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 12.5. એક વાયુને સંતુલિત અવસ્થા A થી સમોષ્મી રીતે સંતુલિત અવસ્થા B સુધી લઈ જવા માટે ચલો પહેલાં તમને સમોષ્મી પ્રક્રિયા આપી છે અને સમોષ્મી પ્રક્રિયા હોય તો એમાં વિનિમય પામતી ઉષ્માનો જથ્થો કેવો હોય? 0. ડેલ્ટા Q બરાબર 0. તો A થી B સુધી લઈ જવા માટે તંત્ર પર થયેલ કાર્ય 22.3 જૂલ છે. તો તંત્ર પર જે કાર્ય થયું તંત્ર પર કાર્ય થાય તો ધન 22. માફ કરજો તંત્ર પર કાર્ય થાય કેવું આવશે? ઋણ 22.3 જૂલ.
જો તંત્રને એ થી બી સ્થિતિ સુધી એવી રીતે લઈ જવામાં આવે કે જેથી તેમાં શોષાયેલી ચોખ્ખી ઉષ્મા 9.35 હોય, મતલબ કે હવે બીજા કિસ્સાની વાત કરે છે, બરાબર, કોઈ અન્ય રીતે એમ એવી રીતે લઈ જવામાં આવે કે એમાં શોષાયેલી ચોખ્ખી ઉષ્મા એટલે ડેલ્ટા ક્યુ, શોષાયેલી ઉષ્મા એટલે ધન 3.95 કેલરી હોય, તો બીજા કિસ્સામાં તંત્ર કેટલું ચોખ્ખું કાર્ય થયું હશે, એટલે બીજા કિસ્સામાં કેટલું ચોખ્ખું કાર્ય થાય આપણે ગોતવાનું. તો કેલરીને આપણે પહેલાં જૂલમાં ફેરવા પડશે, તો પ્લસ 9.35, 1 કેલરી એટલે 4.19 જૂલ, એટલે આ થઈ જશે 39.1765 જૂલ. અને આ કિસ્સામાં આપણે કાર્ય ગોતવાનું છે કે કેટલું કાર્ય થાય. તો જો પહેલા કિસ્સાનો તમે ઉપયોગ કરશો ને એટલે તમને આંતરિક ઉર્જા મળી જશે. જો થર્મો પ્રથમ નિયમ, ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ વત્તા ડેલ્ટા યુ, ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ, ડેલ્ટા ક્યુ તો 0, માઇનસ ઓફ માઇનસ 22.3 એટલે આવશે 22.3 જૂલ. આ પહેલા કિસ્સામાંથી તમને આંતરિક ઉર્જા મળી ગઈ, એનો ઉપયોગ બીજા કિસ્સામાં કરવાનો, એટલે ફરી પાછો થર્મોનો પ્રથમ નિયમ જ એપ્લાય કરવાનો. ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ, તો ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા યુ, ડેલ્ટા ક્યુ આપ્યા 39.1765 માઇનસ આંતરિક ઉર્જા એવી 22.3, એટલે તમને અહીંયા મળી જશે 16.876 જૂલ. એટલે પહેલો કિસ્સો છે એ આપણે એપ્લાય કરીને આંતરિક ઉર્જા ગોતવાની અને પછી એનો ઉપયોગ બીજામાં કરવાનો. કારણ કે સમજો આંતરિક ઉર્જા તો બંને વખતે સરખી હશે. આંતરિક ઉર્જા જે છે એ આપણે કીધું અવસ્થા ઉપર આધાર રાખે. બંને વખતે તંત્રને એ થી બી સુધી જ લાવવાની છે. તંત્ર જે છે એને એ માંથી બી અવસ્થા સુધી, સેમ અહીંયા પણ એ થી બી સુધી. એટલે બંને કિસ્સામાં આંતરિક ઉર્જાનો ફેરફાર તો સેમ જ રહેશે. એટલે જે આમાં મળે તમે એનો તમે સેકન્ડમાં ઉપયોગ કરી શકો. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 12.4. ખસી શકે તેવો પિસ્ટન ધરાવતા એક નળાકાર પાત્રમાં પ્રમાણભૂત તાપમાન અને દબાણે 3 મોલ હાઇડ્રોજન છે. તો તમને મ્યુ આપ્યા છે 3 મોલ. નળાકાર પાત્રની દિવાલો ઉષ્મીય પદાર્થોથી બનેલી છે, એટલે આખી જે નળાકારની દિવાલો જે છે એ કેવી છે, ઉષ્મી અવાહક દિવાલો છે, ઉષ્મા અવાહક પદાર્થોની બનેલી છે અને પિસ્ટન પર રેતીનો ઢગલો કરીને તેને અવાહક બનાવ્યો છે. ટૂંકમાં આખું જે તંત્ર છે એ કેવું બની નાખ્યું, ઉષ્મીય અવાહક કરી નાખ્યું. તો એનો મતલબ કે ઉષ્માનો વિનિમય થતો નથી. તો આમાં આપણે સમોષ્મી પ્રક્રિયા ધ્યાનમાં લઈશું. જો વાયુને તેના કદ કરતાં અડધા કદ સુધી સંકોચિત કરવામાં આવે એટલે નવું કદ V' બરાબર V/2, તો વાયુનું દબાણ કેટલા પ્રમાણમાં બદલાશે, એટલે તમારે P' મેળવવાનું Pના સંદર્ભમાં. કે પ્રારંભમાં દબાણ P હોય તો P'/P કેટલું થાય એ આપણે મેળવવાનું. H2 રિજિડ રોટેટર ગણો. H2 છે ને રિજિડ રોટેટર ગણવાનો. રિજિડ રોટેટર હોય બરાબર, તેના માટે મુક્તતાના અંશો થાય 5. તો પછી ગેમા 1+2/f, તો 1+2/5 એટલે ગેમા થઈ જશે 7/5, બરાબર. ગેમા આપણો થઈ ગયો 7/5. તો ચલો P અને V અને સમોષ્મી પ્રક્રિયા, તો સમોષ્મી પ્રક્રિયા માટે PV/γ ઇક્વલ ટુ અચળ, તો આવશે PV/γ ઇક્વલ ટુ P'/V'/γ. તો P' ના છેદમાં P ને કરતા બનાવો તો આવશે V/V'/γ, તો આવશે V/V' બરાબર V/2 અને ગેમા બરાબર 7/5. બગડો ઉપર જવા દો તો આવશે 2/7/5, બરાબર. તો 2 ની 7 ઘાત એટલે 128, 128 એટલે 7 ઘાત થઈ ગઈ ને. હવે એનું પંચમૂળ લેવાનું, તો પંચમૂળ 2.6402 થશે. P' ના છેદમાં P, એનું જે પંચમૂળ તમે લેશો તો પંચમૂળ 2.6402, બરાબર, આટલું તમને મળશે. એટલે ખબર પડે, બરાબર. હવે એ પંચમૂળ કાઢવું હોય તો એની એક મેથડ તમને કરાવી દો અહીંયા. એનમું મૂળ કાઢવું હોય તમારે, એનમું મૂળ, તો એની મેથડ છે. દાખલા તરીકે આપણે બરાબર 2 છે, બરાબર, 2નું આપણે ધારો કે ઘનમૂળ કાઢવું છે, એટલે ટૂંકમાં આપણે ઘનમૂળમાં બરાબર 3
ઘનમૂળમાં 2 લેવા છે, 2નું ઘનમૂળ કાઢવું છે. એવી રીતે ધારો કે nમું મૂળ કાઢવું છે, તો 2નું ઘનમૂળ કાઢવું હોય, બરાબર. તો પહેલાં તો કેલ્ક્યુલસમાં 2ની સ્વિચ દબાવવાની 2, બરાબર. પછી વર્ગમૂળની સ્વિચ દબાવવાની 15 વખત, વર્ગમૂળની સ્વિચ 15 વખત દબાવવાની, બરાબર. પછી એમાં -1 ઇક્વલ ટુ કરવાના, -1 ઇક્વલ ટુ, બરાબર. પછી ભાગ્યા 3 ઇક્વલ ટુ, તો આ 3 ઘનમૂળ છે એટલે 3, ઘનમૂળ હોય તો 3, પંચમૂળ હોય તો 5, તો ભાગ્યા 3 કરવાના, બરાબર. પછી +1 ઇક્વલ ટુ કરવાના, ફરી પાછા +1 ઇક્વલ ટુ કરવાના, બરાબર. અને પછી ગુણાકાર બરાબર એની સ્વિચ બેક ટુ બેક 15 વખત દબાવવાની, ગુણાકાર બરાબર ગુણાકાર બરાબર ગુણાકાર બરાબર 15 વખત સ્વિચ તમારે દબાવવાની, એટલે તમને ફાઇનલ જવાબ જે છે એ 2નું ઘનમૂળ તમને મળી જશે. ફાઇનલ જવાબમાં 2નું ઘનમૂળ મળી જશે, બરાબર. ચાલો, તો આ આખી મેથડ છે. હવે પંચમૂળ કાઢવાનું હોય તો પછી અહીંયા તમારે 5 કરી નાખવાના, 2નું પંચમૂળ છે એટલે 2 તો એમને જ, અહીંયા 5 કરો. બીજું આ 15 વખત લખ્યું છે ત્યાં તમે, બરાબર, બહુ વધારે એક્યુરેટ ન જોતું હોય તો 12 વખત પણ કરી શકો, પણ બંને જગ્યાએ સરખું રાખવાનું, બરાબર. પણ 12થી ઓછું તમે નહીં કરવાનું, બંને જગ્યાએ તમે 12 વખત પણ કરી શકો છો, બરાબર. તો ચેક કરજો, 128નું પંચમૂળ કાઢજો, 2.6402 મળશે, બરાબર. ચાલો, ઓકે. આટલો દાખલો આપણે કરવાનો હતો, બરાબર. ચલો, નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 12.2. અચળ દબાણે રહેલા 2 × 10⁻² કિલોગ્રામ નાઇટ્રોજન, તો દળ આપ્યું છે એમ 2 × 10⁻² કિલોગ્રામ નાઇટ્રોજન ઓરડાના તાપમાન આપ્યું છે, તેનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવાનું છે, એટલે ડેલ્ટા ટી 45 સેલ્સિયસ ડિગ્રી એટલે કે 45 કેલ્વિન. સેલ્સિયસ અને કેલ્વિનમાં વધારો સરખો હોય. જેટલું વધારવા માટે કેટલી ઉષ્મા આપવી પડશે, એટલે ડેલ્ટા ક્યુ આપણે શોધવાના. N2નો અણુભાર આપણને આપ્યો છે, અણુભાર એટલે MO 28 ગ્રામ, એટલે કે 28 × 10⁻³ કિલોગ્રામ. તમને અહીંયા 28U એવું પણ આપશે, ઘણી જગ્યાએ 28U એવું આપ્યું હોય, તો 28U એટલે 28 ગ્રામ, તમે કેમેસ્ટ્રીમાં જાણતા હશો. R લેવાનો છે 8.31 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. અને N2 છે ને રિજિડ રોટેટર ગણવાનો છે. N2 જે છે એ કેવો છે? રિજિડ રોટેટર છે. તો અચળ દબાણે વાત છે, અને અચળ દબાણે ઉષ્મા એટલે, બરાબર, આપણે ભણી ગયા મ્યુ સી ડેલ્ટા ટી, ઉષ્મા ડેલ્ટા ક્યુ એટલે મ્યુ સી ડેલ્ટા ટી, પણ અચળ દબાણે છે એટલે સીપી, મ્યુ એટલે M/MO, સીપી ડેલ્ટા ટી, એટલે આપણે શું ગણવું પડશે? સીપી, બરાબર. ચલો, સીપી, તો સીપીનું સૂત્ર ભણી ગયા આપણે R + F/2R. ચલો, રિજિડ રોટેટર કીધો એટલે મુક્તતાના અંશ કેટલા? 5, તો આવશે R + 5/2R એટલે 7R/2. સીપી થઈ ગયા. સીપી અહીંયા મૂકી દો, તો ડેલ્ટા ક્યુ બરાબર M/MO 7R/2 ડેલ્ટા ટી, M/MO 7R/2 ડેલ્ટા ટી. ચલો, એમ દળ, આ કેપિટલ M છે, દળ સ્મોલ m છે, કેપિટલ M લખો તોય ચાલે. 2 × 10⁻², દળ છે 2 × 10⁻², પછી 7, પછી R 8.31 ગુણ્યા ડેલ્ટા ટી 45 ના છેદમાં MO છે 28 ગુણ્યા 10⁻³ MO/2, એટલે આખું ડેલ્ટા ક્યુ મળી જશે આપણને 93.375, 93.375 × 10⁻1 આવશે, એટલે 933.75 જૂલ, બરાબર. તો ઇઝી દાખલો જ હતો, ઓકે. ચાલો, નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 12.1. 1 મિનિટમાં 3 લિટરના દરથી પસાર થતા પાણીને, તો તમને V/T આપ્યું છે, કદ પ્રતિ મિનિટ 3 લિટર પર મિનિટ, બરાબર. ચલો, હવે 3 લિટર છે તો 3 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ પર મિનિટ, બરાબર. 3 લિટર પર મિનિટ આપણને આપ્યું હતું, તેના પરથી આપણે આ મળી ગયું. પાણીને ગીઝર જે છે એ 27 ડિગ્રી સેલ્સિયસથી T1, 27 ડિગ્રી સેલ્સિયસથી T2
77 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરે છે. તો ડેલ્ટા ટી થશે 77 માઇનસ 27, એટલે ડેલ્ટા ટી તમને જે છે એ મળી જશે 50 કેલ્વિન લખો તોય ચાલે, કારણ કે ફેરફાર તો સરખો જ હોય. તો એક ટૂંકમાં ગીઝર છે, એ ગીઝરમાંથી 1 મિનિટમાં 3 લીટર પાણી પસાર થાય. ગીઝર એ પાણીને આટલું ગરમ કરે, એના તાપમાન જે છે એમાં 50 કેલ્વિનનો એ વધારો કરે છે. જો ગીઝર ગેસ બર્નર પર કાર્ય કરતો, એટલે જે ગીઝર છે એ ગેસ ઉપર હાલે છે અને બણતણ ઉષ્મા 4 ગુણ્યા 10⁴ જૂલ પર ગ્રામ હોય છે. મતલબ કે બણતણની ઉષ્મા આપણને આપી, એને હું એ જ કહી દઉં, 4 ગુણ્યા 10⁴ જૂલ પર ગ્રામ, એટલે 4 ગુણ્યા 10⁴ જૂલ છેદમાં 10⁻³ કિલોગ્રામ. બરાબર, એટલે ફાઇનલ થઈ જશે 4 ગુણ્યા 10⁷ જૂલ કિલોગ્રામ ઇન્વર્સ. મતલબ કે 1 કિલોગ્રામ બણતણનું દહન થાય એટલે 4 ગુણ્યા 10⁷ જૂલ ઉષ્મા તમને મળે. 1 કિલોગ્રામ બણતણનું દહન થાય તો કેટલી ઉષ્મા મળશે? 4 ગુણ્યા 10⁷ જૂલ. તો બણતણના વપરાશનો દર કેટલો છે એ આપણે કરવાનો. બણતણને કહી દઈએ ફ્યુલ, તો mf/t એ આપણે ગોતવાનો છે. પાણી માટે વિશિષ્ટ ઉષ્મા ધારિતા આપણને આપી છે S 4.186 ઇન્ટુ 10⁻³ જૂલ કિલોગ્રામ ઇન્વર્સ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. હવે સમજો, પહેલાં આપણે શું ગણી લઈએ કે આ જે કદ આપ્યું છે 3 લીટર, તો કેટલું દળ થાય એ આપણે ગણી લઈએ. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એટલે પસાર થતા પાણીનું દળ. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. પાણીની ઘનતા 10⁻³ અને કદ થઈ ગયું 3 ગુણ્યા 10⁻³, તો આવશે 3 કિલોગ્રામ. એને જો હું m/t લખું તો 3 કિલોગ્રામ પર મિનિટ, કારણ કે આ v/t હતા. તો આ શું મળશે m/t, કે ભાઈ 1 મિનિટમાં કેટલું પાણી પસાર થશે? 3 કિલોગ્રામ. 1 મિનિટમાં 3 કિલોગ્રામ પાણી પસાર થાય. બરાબર, ચલો હવે આ પાણીનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ વધે તો એના માટે કેટલી ઉષ્મા આપવી પડે? તો ડેલ્ટા ટી તાપમાન વધારવા માટે આપવી પડતી ઉષ્મા, ડેલ્ટા ક્યુ બરાબર ms ડેલ્ટા ટી. ચલો m3 એસ આપ્યા છે આપણને 4.186 ઇન્ટુ 10⁻³ અને આ 50, એટલે ડેલ્ટા ક્યુ આપણને મળશે 6.279 ઇન્ટુ 10⁵ જૂલ પર મિનિટ. કારણ કે જે દળ પસાર થાય છે એ 1 મિનિટમાં પસાર થાય, તો 1 મિનિટમાં પાણીને આટલી ઉષ્મા મળવી જોઈએ. આટલી ઉષ્મા મળે તો તાપમાન 50 ડિગ્રી વધે. તો હવે કેટલું બણતણ વપરાય છે આપણે ગણવાનું છે. બણતણ કેટલું વપરાય? તો જો આપણે આવું કહી શકીએ કે આ 1 કિલોગ્રામ બણતણમાંથી આટલી ઉષ્મા મળે, તો આટલી ઉષ્મા એટલે 1 કિલોગ્રામ બણતણ. તો આટલી ઉષ્મા એટલે બણતણ કેટલું? ચાલો હવે આવું લખાય 4 ગુણ્યા 10⁷ જૂલ ઉષ્મા બરાબર 1 કિલોગ્રામ બણતણ. તો 6.279 ગુણ્યા 10⁵ જૂલ ઉષ્મા બરાબર બણતણ કેટલું? mf. તો mf/t, કારણ કે આપણે બધું મિનિટમાં જ છે, પ્રતિ મિનિટ જ બધી વાત છે, એટલે આ mf/t જ મળશે. 6.279 ઇન્ટુ 10⁵ અપોન 4 ઇન્ટુ 10⁷. એટલે આ થઈ જશે 1.56975. 1.56975 ઇન્ટુ 10⁻² કિલોગ્રામ પર મિનિટ. બરાબર, ચલો આપણી બુકમાં જવાબ ગ્રામમાં આપ્યો છે, તો ગ્રામમાં પણ આપણે ફેરવી દઈએ. તો mf/t 1.56975 ઇન્ટુ 10⁻² કિલોગ્રામ એટલે 10⁻³ ગ્રામ પર મિનિટ. તો -1 ઘાત વધે તો 0.15697 ગ્રામ પર મિનિટ. તો આટલો દાખલો છે. બરાબર, પહેલાં તમારે શું કરવાનું? પહેલાં તમારે દળ ગોતી લેવાનું કે
તમને જે કદ આપ્યું છે એ પ્રમાણે કેટલા દળનું પાણી પાઇપલાઇનમાંથી પસાર થાય એટલે દળ મળી ગયું કે ભાઈ 1 મિનિટમાં 3 ગ્રામ પસાર થાય, 3 કિલોગ્રામ પસાર થાય. હવે એનું તાપમાન 50 ડિગ્રી વધારવું હોય તો કેટલી ઉષ્મા આપવી પડે, તો કે આટલી ઉષ્મા આપવી પડે. હવે તમને બણતણ કેટલી ઉષ્મા આપી આપ્યું છે કે 1 કિલોગ્રામના દહનથી 4 × 10⁷ ઉષ્મા મળે, તો 4 × 10⁷ એટલે 1 કિલોગ્રામ. તો આટલી ઉષ્મા જો પર મિનિટ મળતી હોય તો દળ કેટલું, તો એ પ્રમાણે તમને જવાબ મળે. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 12.6. તો ગુજરાતી વાક્યોનો પ્રશ્ન છે, બરાબર. એક સરખી ક્ષમતા ધરાવતા બે નળાકાર પાત્રો, એક સરખી ક્ષમતા એટલે કે કદ સરખું છે, બે નળાકાર પાત્રો છે A અને B, એકબીજા સાથે સ્ટોપ કોક વડે જોડેલા છે, મતલબ કે વચ્ચે જે છે એ વાલ છે. ધારો કે આ એક પાત્ર છે, આ બીજું પાત્ર છે, અને વચ્ચે જે છે એ સ્ટોપ કોકથી જોડાયેલા છે, બરાબર. નળાકાર પાત્રો છે, આ પાત્ર A અને આ પાત્ર B. એમાં વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રહેલા છે, એટલે કે આમાં પ્રમાણભૂત તાપમાન T, પ્રમાણભૂત દબાણ P એ પ્રમાણે વાયુ રહેલો છે. B છે એ સંપૂર્ણ ખાલી છે. આ કેવો છે? સંપૂર્ણ ખાલી છે. આખું તંત્ર તાપીય રીતે અલગ કરેલું છે. જે આખું તંત્ર છે એ તાપીય રીતે કેવું કરેલું છે? અલગ કરેલું છે. સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. અચાનક સ્ટોપ કોક ખોલી નાખો એમ, તો પેલું A અને B માં અંતિમ દબાણ કેટલું હશે? સીધી વાત છે, જો સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવ્યું ત્યારે વાયુને પહેલા કરતાં બમણું કદ મળે. આમાંથી વાયુ આમાં જાય, કદ કેવું થાય? બમણું થઈ જાય. તો પછી બોયલનો નિયમ PV બરાબર અચળ. કદ જો બમણું થાય તો દબાણ કેવું થાય? અડધું. સિમ્પલ. વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય? હવે કીધું તાપીય રીતે અલગ કર્યો છે, મતલબ તાપમાનમાં ફેરફાર થતો નથી, એટલે તાપમાનનો ફેરફાર 0, શૂન્ય, કારણ કે તાપમાન અચળ રહે છે. તેથી આંતરિક ઉર્જા તાપમાનના સમપ્રમાણમાં હોવાથી આંતરિક ઉર્જા પણ અચળ રહે. U = F/2 μRT. તાપમાન અચળ તો આંતરિક ઉર્જા પણ અચળ, તો ફેરફાર કેવો? 0. તો કોઈ ફેરફાર થશે નહીં. C, વાયુના તાપમાનમાં કેટલો ફેરફાર હશે? તો આખું તંત્ર તાપીય રીતે અલગ જ કરેલું છે ને, તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. સિમ્પલ છે. શું તંત્રની વચ્ચેની અવસ્થાઓ, એટલે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં વાયુ જાય છે એટલે પછી શું થાય? કંઈક બેલેન્સ થશે એમ. અંતિમ અવસ્થાઓ સ્થિર થતાં પહેલાં તેની PVT સપાટી પર હશે, મતલબ કે દબાણ, કદ અને તાપમાન નિશ્ચિત હશે? તો ના, કારણ કે એકાએક બનતી ઘટના છે. અચાનક વાલ ખોલવાનો કીધો છે, અચાનક. અને અચાનક વાલ ખોલો તંત્ર છે એ અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થાય, બરાબર. એટલે PV અને T એ સપાટી પર હશે એનો મતલબ શું? નિશ્ચિત હશે? તો કે ના, કોઈ નિશ્ચિત હશે નહીં. તો ના, કારણ કે પ્રક્રિયા ઝડપી છે અને નિયંત્રિત કરી શકાતી નથી. તંત્રની વચ્ચેની અવસ્થાઓ અસંતુલિત અવસ્થાઓ છે અને તે વાયુના અવસ્થા સમીકરણોને સંતોષતી નથી. અસંતુલિત અવસ્થાઓ છે એટલે આદર્શ અવસ્થા સમીકરણનું પાલન થાય નહીં, અને તેથી PVT સપાટી પર હશે નહીં, એટલે ફિક્સ નહીં હોય. હા, અમુક સમય પછી જ્યારે બેલેન્સ થશે, બરાબર, અથવા તો પ્રારંભિક સ્થિતિ જો ફરી પાછી પ્રાપ્ત થશે તો PV અને T સપાટી પર હશે, એટલે કે સ્થિર હશે. તો જો વાયુ સંતુલિત અવસ્થામાં પાછો ફરે તો PVT સપાટી પર હોય છે, બરાબર. તો 4 પ્રશ્નોના જવાબ આપણે આપવાના હતા. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 12.3. ફરી પાછું છે, ગુજરાતી વાક્યો છે, સમજાવો. T1 અને T2 તાપમાન ધરાવતા બે પદાર્થોને તાપીય સંપર્કમાં લાવતા તેમનું સરેરાશ તાપમાન T1 + T2/2 હોવું જરૂરી નથી એમ. હવે સમજો કે ધારો કે આપણી પાસે એક પદાર્થ છે, એનું તાપમાન T1 છે, એક બીજો પદાર્થ છે, એનું તાપમાન T2 છે. એને સંપર્કમાં લાવો એટલે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ઉષ્માનું વહન થશે અને બંનેના તાપમાન છેલ્લે કેટલા થાય? ધારો કે T', બરાબર. ચાલો, તો એક ઉષ્મા ગુમાવે, બીજો ઉષ્મા મેળવે. તો આપણે ભણી ગયા MS∆T બરાબર બીજો ઉષ્મા મેળવશે M1S1 ∆T બરાબર M2S2 ∆T2. તો ધારો કે બંનેના દળ સરખા છે તો ઉડી જાય, બંનેની ઉષ્માધારિતા સરખી હોય તો ઉડી જાય. ∆T એટલે પહેલો પદાર્થ છે એનું અંતિમ તાપમાન T' પ્રારંભમાં હતું T1, તો T' - T1. બીજો છે એનું અંતિમ તાપમાન T' પ્રારંભમાં હતું T2, તો પછી આપણે લખી શકાશે T2 - T', કારણ કે આપણે ભણી ગયા છીએ એક ઉષ્મા મેળવે, બીજો ઉષ્મા ગુમાવે. જે ઉષ્મા મેળવે એ પ્લસ હોય, જે ઉષ્મા ગુમાવે એ નેગેટિવ હોય, એટલે આને ઉલટાઈ નાખ્યા. તો આને આ સાઈડ લાવશો એટલે થઈ જશે 2T'.
બરાબર T1 પ્લસ T2, તો T ડેશ બરાબર T1 પ્લસ T2/2. તો બોલો બે પદાર્થોને જ્યારે ઉષ્મીય સંપર્કમાં લાવીએ ત્યારે બોલો તાપમાન આટલું થઈ જાય T1 પ્લસ T2/2. પણ આવું ક્યારે પોસિબલ બને? બંને પદાર્થોના દળ સરખા હોય એટલે બંને પદાર્થોની ઉષ્માધારિતાઓ સરખી હોય તો. એટલે દરેક વખતે આવું હોતું નથી. એટલે કીધું છે કે જરૂરી નથી કે આવું જ હોય એમ. બરાબર. તો આનું કારણ એ છે કે બે પદાર્થોના દળ અને ઉષ્માધારિતા જુદી જુદી હોઈ શકે છે. દળ અને ઉષ્માધારિતા અલગ અલગ હોઈ શકે છે. જ્યારે તેમને ઉષ્મીય સંપર્કમાં લાવવામાં આવે ત્યારે ઊંચા તાપમાનથી ઉષ્મા નીચા તાપમાન તરફ બંનેના તાપમાન સમાન થાય ત્યાં સુધી વહે છે. ટી ડેશ તાપમાન બંનેના સમાન થાય ત્યાં સુધી ઉષ્માનું વહન થશે. જો બંને પદાર્થોની ઉષ્માધારિતા સમાન હોય, એ સમાન હોય તો તેના અંતિમ તાપમાનનું સરેરાશ કેવું થાય? T1 પ્લસ T2/2. બરાબર. બીજું, રાસાયણિક કે ન્યુક્લિયર પ્લાન્ટમાં રહેલ કુલન્ટ. કુલન્ટ એટલે પ્લાન્ટના જુદા જુદા ભાગને અતિશય ગરમ થતા રોકે. જે આપણે ઓટોમોબાઈલમાં, કારમાં રેડિએટર હોય, એમાં શીતક તરીકે પાણી રાખેલું હોય આપણે, તો એની ઉષ્માધારિતા વધુ હોવી જોઈએ. તે આપણે ભણી ગયા છીએ આગળ 11મા ચેપ્ટરમાં જ ભણી ગયા છીએ કે શીતક તરીકે કે ગરમ પાણીની કોથળી, એમાં પાણીનો ઉપયોગ થાય. કેમ? તો કે પાણીની ઉષ્માધારિતા કેવી છે? વધારે. એ ઝડપથી ગરમ પણ ન થાય અને ઝડપથી ઠંડુ પણ ન થાય. બરાબર. તો એને વધારે ઉષ્મા આપો ત્યારે એ ગરમ થશે અને પરિણામે શું કરશે તે? બરાબર, જે એન્જિન છે એમાંથી ઉષ્માનું સતત શોષણ કરશે. તો પદાર્થે શોષેલી ઉષ્મા એ વાયુની પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતાના સમપ્રમાણમાં હોય છે. જે ઉષ્માનું શોષણ કરે, બરાબર, Q બરાબર MS ડેલ્ટા T. તો Q પ્રપોઝનલ ટુ S ઉષ્માધારિતાના સમપ્રમાણમાં હોય છે. તેથી તાપમાનમાં એક સરખા વધારા સાથે ઊંચી વિશિષ્ટ ઉષ્માધારિતાવાળો પદાર્થ વધુ ઉષ્મા શોષે. એક સરખો તાપમાનનો વધારો કરવો હોય તો જેની ઉષ્માધારિતા વધારે છે એ શું કરશે? વધારે ઉષ્માનું શોષણ કરશે. તેથી પ્લાન્ટ અતિશય ગરમ થતો અટકે. એટલે પ્લાન્ટ જે છે એ બહુ વધારે ગરમ થાય નહીં. બરાબર. ત્રીજું છે, કાર ચલાવતી વખતે તેના ટાયરમાં દબાણ વધે. સીધી વાત છે કે કાર ચાલે છે ત્યારે એના જે ટાયર છે, બરાબર, એ ટાયરનું હવા સાથે ઘર્ષણ થાય, રોડ સાથે ઘર્ષણ થાય. એ ઘર્ષણના કારણે તાપમાન વધે. જે વાયુ છે એ અંદર કેવો થાય? ગરમ થાય. તાપમાન વધે પણ કદ તો વધવાનું નથી. તો ચાર્લ્સનો નિયમ P પ્રપોઝનલ ટુ T. તાપમાન વધે એટલે શું થશે? દબાણ વધે. તો જ્યારે કાર ચાલતી હોય ત્યારે ટાયર અને રોડ વચ્ચેના ઘર્ષણના અને હવાના અવરોધના કારણે થોડી ઉષ્મા ઉત્પન્ન થાય. થોડી ઉષ્મા શું થાય? ઉત્પન્ન થાય. જેના કારણે ટાયરની અંદરની હવાનું તાપમાન વધે. પણ ટાયરનું કદ અચળ રહે છે. તેથી ચાર્લ્સના નિયમ P પ્રપોઝનલ ટુ T અનુસાર તાપમાન વધતા હવાનું દબાણ પણ વધે છે. ઓકે. તો હજી આ દાખલામાં એક હજી પ્રશ્ન છે તો એ આપણે લઈ લઈએ. ચલો, તો એ દાખલામાં છેલ્લો પ્રશ્ન છે. દરિયા કિનારે આવેલ બંદરનું વાતાવરણ સમાન અક્ષાંશ ધરાવતા જંગલમાં આવેલા શહેર કરતાં ગરમ હોય છે. મતલબ કે દરિયા કિનારે ધારો કે એક બંદર છે, ત્યાં એક શહેર છે, બરાબર. ધારો કે એ જ જગ્યાએ જો ત્યાં જંગલ હોત તો શહેરનું દરિયો કિનારો હતો ત્યારે જે તાપમાન હતું એની કરતાં જો જંગલ હોત ને તો તાપમાન ઓછું હોત એમ. જંગલમાં આવેલ શહેર કરતાં ગરમ હોય છે કે ત્યાં દરિયા કિનારે તાપમાન કેવું હોય? વધારે હોય. તો કેમ? તો કે જો દરિયા કિનારે આવેલા બંદરના વાતાવરણમાં નજીકના દરિયાના પાણીની વરાળ હવામાં ભળે. હવે દરિયા જે છે એમાં સૂર્યપ્રકાશ પડશે એટલે પાણી ગરમ થાય. પાણી ગરમ થાય એટલે વરાળ ઉત્પન્ન થાય. એ વરાળ શું થશે? તો કે પેલો જે દરિયો છે એમાં શું થશે? વાતાવરણ જે છે એમાં શું થાય? ભળે. બરાબર. ગરમ વરાળ હોય, વાતાવરણમાં ભળે એટલે વાયુ કેવું થાય? હવા કેવી થાય? વાતાવરણ કેવું થાય? ઉફાળું રહી. જ્યારે તેટલા જ અક્ષાંશ પર આવેલા જંગલમાં પ્રદેશમાં વાતાવરણમાં પાણીની આવી કોઈ વરાળ હોતી નથી. એટલે વાતાવરણ કેવું હોય? ઠંડુ હોય. તો આ સાથે આપણું 12મું ચેપ્ટર પૂરું થાય. નેક્સ્ટ સેશનથી આપણે ચેપ્ટર નંબર 13 સ્ટાર્ટ કરશું. ઓકે.